વડોદરાના તાંદલજા વિસ્તારમાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું। તાંદલજા વિસ્તારમાં આવેલ અનસ પાર્ક સોસાયટીમાં બે મકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે। દીકરીના લગ્નની સામગ્રીની પણ ચોરી થઈ છે। રાત્રિ દરમિયાન ચોરોએ મકાનને ટાર્ગેટ કરી સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા। લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઉપરના માળે પરિવાર સૂઈ રહ્યો હતો અને નીચે ચોરોએ ચોરી કરી ફરાર બન્યા હતા। પરિવાર સવારે 8 વાગે ઉઠ્યો ત્યારે ખબર પડી કે મકાનમાં ચોરી થઈ છે। કંટ્રોલમાં ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તેના દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। સાહેબ, અમે સવારમાં 8 વાગે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા ઘરમાં ચોરી થઈ છે। તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી, કેમેરા તૂટેલા હતા અને ઘરનું બધું સામાન વેરણછેરણ પડેલું હતું। હવે બધું આમ તેમ પડેલું હતું અને અમારા ઘરમાં તૂટેલું તાળું અને બાજુવાળાના ઘરમાં પણ તૂટેલું તાળું, એમાં પણ ઘણું બધું એમનું નુકસાન થયેલું છે। તિજોરીના બધા જ કપડાના બધું જ સામાન બહાર છે। એમનું જો પેટી પલંગમાં છોકરીનું સામાન હતું લગ્નનું, એ પણ બધું ગયેલું છે। અમે ઉપર સુઈ રહેલા હતા એસીમાં, એટલે અમને ખબર ના પડી। લાગેલા છે ના, સીસી કેમેરામાં કંઈ દેખાતા નથી, કેમ કે શરૂઆતમાં એમણે સીસી કેમેરા તોડ્યા છે। સવારમાં 8 વાગે ઉઠ્યા ને ત્યારે ખબર પડી। નીચે આવ્યા તો તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી અને બધું સામાન વેરણછેરણ હતું। એમાં પણ બધું જ સામાન બહાર હતું, એમનું ઘરનું તિજોરીનું બધું સામાન। અમને એવું લાગે છે કે એમની પણ ઘણું બધું નુકસાન થયેલું છે। એ પણ બહારગામ ગયેલા હતા, એ ભાડુઆત રહે છે। કંટ્રોલ રૂમમાં મેં 100 નંબર ફોન કર્યું હતું, પછી જેપીમાંથી પોલીસ આવી હતી। એડવોકેટ સૈયદ સકીના।